અમદાવાદમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના અનામત રાખેલા પ્લોટમાં ગેરકાયદેસર દબાણ કરીને દુકાનો તેમજ મકાનો બાંધી દેનારા તત્વો સામે પહેલીવાર કાર્યવાહી કરી ડિમોલેશન કરવામાં આવ્યું। 1960 બાદ ગુજરાતના અમદાવાદના મિલ કામદારોના પરિવારોના વસવાટ માટે પૂર્વમાં ગુજરાત હાઉસિંગ બોર્ડે વિવિધ બ્લોક રહેઠાણના બનાવ્યા હતા। આવા હજારો રહેઠાણોના બ્લોકો પાસે 4 બ્લોકો બાદ ખુલ્લા પ્લોટ પરિવારો પોતાના સામાજિક સારા નરસા પ્રસંગો તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો કરી શકે તે માટે અનામત રાખ્યા। આવા ખુલ્લા પ્લોટોમાં કેટલાક તત્વોએ અનધિકૃત બાંધકામો કરીને તેનો કોમર્શિયલ ઉપયોગ શરૂ કરી દીધો। ક્યાંક દુકાનો તો ક્યાંક 2 થી વધુ માળના મકાનો ચણીને આ પ્લોટો પર ગેરકાયદેસર કબજો કરી લીધો હતો। ગુજરાત હાઉસિંગ બોર્ડના સર્વોદય નગરના એસોસિએશન દ્વારા વખતો વખત આવા દબાણોવાળા પ્લોટો ખુલ્લા કરવા માટે રજૂઆતો હાઉસિંગ બોર્ડની કચેરીઓ અને એએમસીમાં કરતા આવ્યા હતા। જો કે આ સમસ્યાનો કોઈ ઉકેલ ન આવતા એસોસિએશને મુખ્યમંત્રીના કાર્યાલયમાં પ્રતિનિધિ મંડળે લેખિતમાં પુરાવાઓ સાથે હાઉસિંગ બોર્ડના નકશાઓ અને વધારાના દબાણોના ફોટા વિડીયો રજૂ કરતા મુખ્યમંત્રીએ સંબંધિત વિભાગોને સૂચના આપીને યોગ્ય કાર્યવાહી કરવાના નિર્દેશો આપ્યા। અંતે સ્થાનિક નગરસેવક કમલેશ પટેલ તેમજ એસોસિએશનના પ્રમુખ રામભાઈ યાદવે એએમસીમાં કરેલ રજૂઆતના અનુસંધાનમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ તેમજ એએમસીના એસ્ટેટ વિભાગે અમરાઈવાડી પોલીસના બંદોબસ્ત સાથે તંત્રએ સંપૂર્ણપણે દબાણો દૂર કરીને 3 કરોડની કિંમતનો પ્લોટ ખુલ્લો કર્યો। નામને પરિચય આપો। મારું નામ રામાધાર યાદવ છે અને હું ખોખરા વોર્ડમાં રહું છું, સામાજિક કાર્યકર્તા છું। ખોખરા વોર્ડમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનો આવેલા છે, 1800 મકાન છે। એનો હું ચેરમેન છું સર્વોદય નગર એસોસિએશનના નામે। અને જ્યારથી આ મકાન બન્યા ગુજરાત હાઉસિંગ બોર્ડે તો બાળકોને રમવા માટે, પાર્કિંગ માટે અને વિવિધ પ્રવૃત્તિઓ કરવા માટે પણ જગ્યાઓ ફાળવી હતી। કોમન પ્લોટ હતા, પણ જે લોકો રહેવા આવ્યા અને એના પછીથી જે મૂળ લોકો હતા એ લોકો વેચીને નીકળી ગયા, જે લોકો પછીથી આવ્યા એ લોકોએ જે ખાલી પ્લોટો હતા એની પર દબાણ શરૂ કર્યું અને એ દબાણના લીધે એમનું કાયદેસરનું જે બાંધકામ 45 વારનું હોય એની જગ્યાએ 500 વાર, 600 વારના પ્લોટો એમણે દબાણમાં લીધું હતું ને કોમર્શિયલ ઉપયોગ માટે કરતા હતા। એના લીધે અહીંના લોકલ જે એસોસિએશન અંતર્ગત રહેતા હતા એ લોકોને બહુ તકલીફો પડતી હતી। કોઈ પણ ફંક્શન કે કાર્યક્રમો કરવા હોય તો એના માટે પૈસા ખર્ચીને બહાર જવું પડતું હતું। હવે અમે એક ઝુંબેશ ઉપાડીએ સર્વોદયનગર એસોસિએશનના પ્રમુખ તરીકે જે આ પ્રકારના જે કોમર્શિયલ પ્લોટો છે દબાણ નથી એને ખાલી કરાવવા અમે અરજીઓ આપી અને સીએમઓ કાર્યાલયથી પણ લઈને અને અહીંયા આપણે ગુજરાત હાઉસિંગ બોર્ડ એનું જે એસ્ટેટ ખાતું છે એના જે અધિકારીઓ છે એમનું સહકાર મળ્યું। એ રીતે અમને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જે એસ્ટેટ વિભાગ છે એનું સહકાર મળ્યું અને નીચેના બોર્ડના જે આગેવાનો હતા, ચૂંટાયેલા પ્રતિનિધિઓ હતા, એ લોકોએ પણ ખૂબ રસ લઈને આ ઝુંબેશમાં ભાગ લીધો। જે પરિણામ દેખાયું અને પહેલી વખત એવું બન્યું કે આ લોકોને એક બ્રેક વાગી છે। જે લોકો ખોટું કરતા હતા દબાણના હાથે એમને એમ હતું કે અમને કોઈ બોલવાવાળું નથી। હવે એમને આજે ખ્યાલ આવ્યું કે ના, હવે રૂક જવાની પરિસ્થિતિ છે, નહીં તો બધાના જે કંઈ પણ આ લોકોએ દબાણ કર્યું છે બધાના આ જ હાલ થવાના છે। 1960માં ગુજરાત સરકારે મિલ કામદારો માટે બાંધેલા આ ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનો કે જેઓના ખુલ્લા પ્લોટો સારા નરસા પ્રસંગો માટે, પારિવારિક પ્રસંગો ઉજવવા માટે રાખ્યા હતા। ત્યાં કંઈક અંશે બધે જ આપણે દબાણ થયા છે। આગામી સમયમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના એસોસિએશન વતી રાજ્ય સરકારને શું રજૂઆત થશે કે આ પ્લોટો પણ ખુલ્લા કરવામાં આવે? અમે નક્કી કર્યું છે કે રાજ્ય સરકારને જઈને અહીંનું પ્રતિનિધિ મંડળ જશે અને એમને કહેશે કે આ જે ખૂબ જ કિંમતી જમીનો છે કે જે સામાન્ય પ્રજા માટે છે, સ્થાનિક લોકો માટે છે, એની ઉપર જે દબાણ છે એને દૂર કરો અને એના લીધે જે ટ્રાફિકની સમસ્યા છે એ પણ હલ થશે પાર્કિંગ કરીને અને બાળકોને રમવા માટે જગ્યા મળશે। બીજું જે મોટા પ્લોટ છે એની અંદર પણ અમે કંઈક પણ હોલ કે બગીચા બનાવીને સિનિયર સિટીઝન માટે પણ જે કામમાં આવશે। એ પ્રકારની એક રજૂઆત અમે કરવાના છીએ અને અત્યારે તો ખૂબ પોઝિટિવ ચાલી રહ્યા છે ગુજરાત હાઉસિંગ બોર્ડવાળા અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન। પહેલી જ વાર બન્યું છે કે કોર્પોરેશને ગુજરાત હાઉસિંગ બોર્ડનું સાંભળી અને ગુજરાત હાઉસિંગ બોર્ડની પ્રિમાઇસીસમાં જે ગેરકાયદેસર બાંધકામ જે થયું એની પર આજે હથોડા ઝીકાયા છે। જી, આપની વાત બિલકુલ સાચી છે અને આનો જે સંદેશ ગયો છે
એકચ્યુઅલી ગુજરાત હાઉસિંગ બોર્ડ એટલે માત્ર ને માત્ર અહીંયા કોકરામાં જ નહીં આખા ગુજરાતમાં છે. આનું જે આપના માધ્યમથી હું જે કહેવા માગું છું કે આનું જે મેસેજ જશે એ જે ખોટું કરવાવાળા હતા અને સરકારી જમીનો ઉપર દબાણ કરતા હતા એમને બ્રેક લાગશે. મારું નામ રામનરેશ આર કોરી. કોકરા વોર્ડની અંદર આવેલ બોમ્બે હાઉસિંગ, જે હાલમાં સરોદનગર ગુજરાત હાઉસિંગ બોર્ડ નામે ઓળખાતી મોટી વસાહત, જેમાં બ્લોક નંબર 1થી લઈને બ્લોક નંબર 169 આવેલા છે. તેમાં ગણીને ટોટલ 1334 મકાનો આવેલા છે. એ 1334 મકાન પૈકી તમામ બ્લોકોને અડીને મોટી માર્જિનવાળી જગ્યા તેમજ નાના મોટા કોમન પ્લોટો ફાળવવામાં આવ્યા હતા. જે તે સમય વીતતા 1960ના અરસામાં આ પ્લોટ વસાહત બની હતી. ત્યારબાદ આજ દિન સુધી કોર્પોરેશન કે આ ગુજરાત હાઉસિંગ બોર્ડ તરફથી કોઈ બી તટસ્થ કાર્યવાહી કરવામાં નથી આવતી. કારણ કે જે તે સમયે અસામાજિક તત્વો અને જે તે પક્ષના મોટા હોદ્દેદારો કહીએ કે ચૂંટાયેલા પ્રતિનિધિના મોટા એમના સાથીદારો કહીએ, તે લોકો જે તે સમયે દબાણ કરીને ખૂબ જ દબાણ કરીને એ લોકોએ એ પ્રોપર્ટી બચાવી પાડી હતી. જે આજ રોજ જાગીર વ્યવસ્થાપક શ્રીની ટીમ તથા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે મળીને પોલીસ બંદોબસ્ત મેળવીને આજ રોજ બ્લોક નંબર 101 પાસે આવેલી મોટી માર્જિનવાળી જગ્યામાં જે અરજદારે દુકાનો અને રહેણાંક મકાન બનાવી નાખ્યા હતા તેને અગાઉ નોટિસો આપીને અને આજ રોજ આ તમામ કામગીરી કરીને ગેરકાયદેસર બાંધકામ તોડીને જે સરકારી માર્જિનવાળી જગ્યા ખુલ્લી કરવામાં આવી છે. આ જે વસાહત છે 1952ના અરસામાં બનવામાં આવી હતી અને 1958ની અંદર મિલ મજદૂરો માટે આ વસાહત હતી. અને આ વસાહતમાં જે તે સમયે મોટા માર્જિનવાળી જગ્યાઓ ખુલ્લી રાખવામાં આવી હતી. કારણ કે મિલ મજદૂરો ગરીબ માણસ હતા, જેમને હાલની પોઝિશનમાં જોઈએ તો મોટા કોમન પ્લોટો કે હોલ નહોતા રાખી શકતા. તેમના નાના મોટા પ્રસંગો સચવાઈ રહે તે બાબતે એ જે તે સમયે સરકારે જગ્યા ફાળવી હતી, જે હાલમાં હવે રહી નહીં. નંબર 2 કે અહીંયાના વસાહતના જાગૃત નાગરિકો દ્વારા વખતો વખત અને વારંવાર શહેરી વિકાસ મંત્રાલયથી લઈને સરકારશ્રીને, મુખ્યમંત્રીશ્રીને, જાગીર વ્યવસ્થાપકશ્રીને, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને લઈને કલેક્ટરશ્રી સુધી અમે તમામ રજૂઆતો કરી ચૂક્યા છે. પણ આ કામ કયા કારણસર બેદરકારી દાખવવામાં આવે છે, કયા કારણસર આને રાખવામાં આવે છે, અમારું એવું માનવું છે કે આમાં રાજકીય કિન્નાખોરી થતી લાગે છે, જેથી કરીને આ કામ ડિલે કરીને આજ આ વસાહત ગરીબ વસાહતની માર્જિનવાળી મોટી જગ્યા અને નાની મોટી સરકારી માર્જિનવાળી જગ્યાઓમાં ગેરકાયદેસર બાંધકામ દૂર કરવામાં આવતું નથી. સંજીવ રાજપૂત, S9 ન્યૂઝ, અમદાવાદ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.